મહાશિવરાત્રિ હિન્દુ ધર્મનો અતિ પવિત્ર અને મહત્વનો તહેવાર છે. આ દિવસે ભગવાન શિવની ભક્તિ, ઉપવાસ અને રાત્રિ જાગરણનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક મહાશિવરાત્રિનું વ્રત કરે અને આ પાવન કથા સાંભળે, તેના જીવનમાં સુખ શાંતિ રહે છે અને સંતાન પર ક્યારેય સંકટ આવતું નથી. શિકારી હતો. તે જંગલમાં પ્રાણીઓનો શિકાર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ મહાશિવરાત્રિના દિવસે પણ તે ખોરાકની શોધમાં જંગલમાં ગયો. આખો દિવસ તેને કોઈ શિકાર મળ્યો નહીં. સાંજ પડી ગઈ અને તે એક વૃક્ષ પર ચડીને બેસી ગયો. તેને ખબર નહોતી કે તે બિલ્વ વૃક્ષ હતું અને તેના નીચે શિવલિંગ સ્થાપિત હતું. રાત દરમિયાન જાગતા રહેવા માટે તે વૃક્ષના પાંદડા તોડીને નીચે નાખતો રહ્યો. સંયોગવશાત તે બિલ્વપત્ર શિવલિંગ પર પડતા રહ્યા. શિકારી ભૂખ્યો અને તરસ્યો હતો, એટલે અનાયાસે તેનું ઉપવાસ પણ થઈ ગયું અને રાત્રિ જાગરણ પણ. આ રીતે તેની અજાણતા ભગવાન શિવની પૂજા થઈ ગઈ. તે રાત્રે એક હરણ પાણી પીવા ત્યાં આવ્યું. શિકારીએ ધનુષ તાણ્યું, પરંતુ હરણે વિનંતી કરી કે તેને પોતાના બાળકોને મળવા જવા દે. શિકારીએ તેને જવા દીધું. પછી બીજું અને ત્રીજું હરણ પણ આવ્યું અને દરેકે આવી જ વિનંતી કરી. શિકારીના હૃદયમાં કરુણા જાગી અને તેણે કોઈનો શિકાર કર્યો નહીં. સવાર થતાં ભગવાન શિવ તેની ભક્તિ અને દયાભાવથી પ્રસન્ન થયા. તેમણે શિકારીને દર્શન આપ્યા અને એના જીવનના બધા પાપ નાશ પામશે અને તેને મોક્ષની પ્રાપ્તિ થશે. સાથે જ તેના પરિવાર અને સંતાન પર ક્યારેય સંકટ નહીં આવે.